હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી આવી ગયા અને બાથરૂમની તો ઓલરેડી દિવાલ એકદમ કમ્પ્લીટ છે. તો આજે આપણે તળિયા લગાડવાના છે. એ આપણે તળિયાનું માસન થઈ ગયું ને કાસો કાટખૂણો પણ આપણે ઓલરેડી બંધાઈ ગયો છે. તો આપણે હવે લગાડવાનું સ્ટાર્ટ કરવાના છે. રેડ બેડ ને નાખીને આપણા સંજયભાઈ એકદમ ઓલરેડી કમ્પ્લીટ છે ને ખાડો પણ આપણે ગારવાનો ચાલુ છે. એ પણ આપણે કામગીરી ચાલુ છે એની પણ. તો હું તમને આ બાથરૂમનું તળિયું બતાડું પહેલાં કે ઊભા વાસણનું આપણે લગાડવાનું છે. ઓટિયન્સવાળું હતું એ તો કઈ રીતના લગાડ્યું ને કઈ રીતના કટિંગ કર્યું એ પણ હું તમને બધી માહિતી આપું ને અથવા ખાડા ગોળવાની છે એ પણ હું તમને માહિતી આપું. તો આપણે ઓલરેડી કમ્પ્લીટ છે અહીંયા. તો તમે જોઈ શકો છો, હું તમને ઓલરેડી કમ્પ્લીટ કરીને બતાડું કે કાટખૂણો બાટખૂણો ઓલરેડી બંધાઈ ગયો કમ્પ્લીટ છે. તો હાલો તમને બધાને કમ્પ્લીટ કરીને જાણવાનું હું કે તમને બધાને બતાડું. તો અહીંયા આપણે કોરી લાદી એકદમ કટિંગ બટિંગ કરીને મેળ દીધું. શૂટિંગ પછી ચાલુ કર્યું. જો શૂટિંગ પહેલાં ચાલુ કરીને તો લાઇટ વહી જાય ને તો આ બધું ફરતું કટિંગ નહીં થાય. તો અથવા આપણે કુકડાનો પોખરાનું હોય એ ફરતું કટિંગ કરીને આપણે મેળ દીધું. સંજયભાઈને કહું કે હવે રેડ બનાવે તો સંજયભાઈ રેડ બનાવે ત્યાં લગ્નમાં આપણે કમ્પ્લીટ કરી દઉં ને પછી લગાડવાનું સ્ટાર્ટ કરું. તો આજનું કામ અહીંયા પગ્યું ને ખાડાનું એ પણ આપણે આ માટીઓ ગોરી રહ્યા છે. જવાનો મિત્રો, જવાનો ને જવાનો ખાડામાં વિજયભાઈ ને જવું નથી ને અંદર ઉતરવો. ખાડો બહુ ભયાનક ઊંડો ગયો ભાઈ. આવો ખાડો તો એટલા હિંગડામાં ક્યાંય ને છે. હિંગડામાં ક્યાંય ને દેવડો ખાડો હે હા ભાઈ, હિંગડામાં નો એવું જ કરવું. આ જો આ હે સડાતું ને ત્યાં જોજો. હવે હજી પોસું આવે. જેટલું ઊંડું જવું હોય ને એટલું પોસું આવે આમાં. જો ત્રિક મજીદ વયો જાય હું હરો હટ થાય કામ હે. જમીન કઈ ખબર નથી પડતી ને. આ જેટલું જવું એટલું જવાય. અરે હા, મોજ આવે એટલું. રહી લે જોતા રહે. હા ઓર બરેડે જ નીકળે પરબારી. ચોકી ચાંદી ઓ ભાઈ. હા ચોકી ચાંદી. એ ઓલી પટ્ટી લેતો 7 ફૂટની પટ્ટી છે એટલે ફૂટ ગયો. જો ઓલી પટ્ટી પડી ની 7 ફૂટની છે આપડી લેતો ડીજે વાગે પટ્ટી હજી છે ને આખી વહી ગઈ પટ્ટી. જો જઈ પટ્ટીનો માપનો છે અત્યારે 7 ફૂટની પટ્ટી છે. આ કેટલા ફૂટની? 7 ફૂટની પટ્ટી. આ પાછું નહીં થાય. આપણા છોકરાઓને પાછું ઘણી બાબતની કાંઈ થઈ જો જાય. જઈ 7 ફૂટની હાઈટ વહી ગયું છે. વહી ગઈ હજી.
હેલો મિત્રો, હું અત્યારે ઊભો છું કુકડાના માથે. અત્યારે મારા પાસે ઊભવાની જગ્યા કમ પડી રહી છે. એનું કારણ છે કે વિજયભાઈ આપણા લાદી લગાડ વિજયભાઈ ગામ પ્રતાપભાઈ આપણા લાદી લગાડે છે. સંજયભાઈ ઊભા છે. અત્યારે સાહેબ આવ્યા છે. તો અત્યારે એક ભાગ લાગી ગયો છે. અત્યારે આ ભાગ લગાડવાનો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તારું શું કહેવાનું થાય? શું કહેવાનું થાય? ખાડા ખોદીએ. મજા આવે ખાડા ખોદવાની. તો તમે હાથનો આર કરતા નહીં ને લાઈક કરી દેજો મિત્રો. તમે લોકો લાઈક કરતા નથી, અમારે લોકોને પ્રોબ્લેમ થાય. काम है क्या भाई? हाँ बारिश आई थी अभी बारिश आके रुक गई है. अभी थोड़ी देर में आने वाली है. तो ये खड़ा हो जाएगा कंप्लीट थोड़ी देर में. वो करे तो થાય ને, જો ખાડો ઉતરે તો થાય ને. જો સાહેબ ઉતરે આપણા. टका खंजवा रहे हैं, क्या करने का है. बहुत दिक्कत होती है खाड़ा में, गर्मी होती है ना. હવે તો આપણે વાત તો બહુ કરીએ નહીં ને લાદી લગાડીએ વેલરી. हेलो मित्रों, देख रहे हो हमारे पीछे बारिश चालू हो गई है. ओ बारिश चालू है. विजय भाई इधर खड़ा हुआ है. देखो संजय भाई बधाई खाडो पानी में भराई चुको જોઈ શકો છો. ખાડો આખી ભરાઈ જવાનો છે પાણીનો ભાઈ. આ છે અમારા સિંગડા ગામનો મેં. हेलो मित्रों, एक का बाथरूम लागी गયું તળિયું, આખું લાગી ગયું તળિયું. બીજો બાથરૂમનો રામકોમો લગાડો. बात तो सही है. दौड़ना तो पड़ता है. જાય એટલું લાગી ગયું. મેં આવ્યો તો પથ્થારી કરી ગયો. તને તન લાગી ગયું. કાઈ લાગે. Maybe. હેલો ભાઈ, અહીંના આજના આપણે તળિયા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. કુંબરા પણ એના લાગી ગયા, જોઈ શકો છો. હવે આ જે સાઈડની મેખમ હે કાલે સંજાપ, એનો આપણે કાલે ઘૂમરો મારવાનો હે. એટલે ઓલરેડી બાથરૂમ કમ્પ્લીટ જોઈ શકો છો. આની પણ સંજાપ બાકી છે, ભૂંગરું કાપવાનું બાકી છે. અહીંયા એક ઊભો પોખરો બેહાડવાનો છે, એ બાકી છે. એ પોખરાને આપણે માલ બાલ નાખી અને અહીંયા જમાવી દીધો. જા પીડ્યો
એ પણ આપણે કાલે દાનિકા બેન કાલે મેળ દઉં કાં જો દાનિકા હે ઉંબરા બેયના કમ્પ્લીટ છે તો હવે કાલે જારી બારીને બેહાડીને આપણે ફુવારો પણ દાનિકા બેન કે સાવર મેળ દીધો હા એ કમ્પ્લીટ થઈ ગયો આપણે જોઈ શકો ટ્રાય કરવા મેલ્યો તો કે પાણી કેવું આવે કામ થાય એટલે એવું હે આજનું કામ આજે આપણે મેં હે ને આવી ગયો હતો ને એમાં જરાક કામ વિખાઈ ગયું આમાં પાણી ભરાઈ ગયું તો એ ખૂંખી ગયું જ્યાં બીજે પગે છે ને પાણી આવી ગયું હતું જ્યાં બીજે પગે એટલો ભરાઈ ગયો હતો આ લાલ મેઠે ને ત્યાં લગ્નનો આખો અમનો હાલો તો આજનો બ્લોક અહીંયા પૂરો કરીએ જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ